યાત્રા અમારી પહોંચી છે ઉમરગામ તાલુકાની નગરપાલિકાની પરિસ્થિતિ જાણવા માટે। થોડાક સમયથી ઉમરગામ નગરપાલિકા જે વોર્ડ નંબર 7ના હમણાંના ઉમેદવાર છે એનું નામ છે અંકુશભાઈ કામળી। નથી કોઈ કામરવાનો વિકાસ થતો જ નહીં હતો, પણ જ્યારથી અંકુશભાઈ ચૂંટાઈને આવ્યા ત્યારથી એને કેટલો ઉત્સાહ અને આનંદથી અમારું કામ કર્યા છે। જે રોડ દિલીપભાઈ, બીજી વાત કરીશ કે રાજકારણની થોડી કે અંકુશભાઈને જે ટિકિટ મળી છે એ ટિકિટ પર અમુક અંદર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે મન દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો એ લોકોને તમે શું કહેશો? વિકાસના કામોની જે વાતો કરીએ, આજ સુધી અમે આવા વિકાસ જોયેલા જ નહીં મળે। અંકુશભાઈ જે હાથમાં લીધીને કામ કર્યું ને જે સપોર્ટ કર્યો, અમને કોઈ પણ કામમાં સપોર્ટ કર્યો, એમ નહીં કે કોઈ બીજા કામમાં સપોર્ટ નહીં કરી, હું નથી આવવાનો કે મારો ટાઈમ નથી, એવું કોઈ જગ્યાએ બન્યું નહીં મળે એમને। અને યુવાનોને બી ખૂબ સપોર્ટ કર્યો છે એમને। આ રોડ બનાવ્યા, મસાણ બનાવ્યું, મંદિર બાંધ્યા, પછી ઘણા કામ કર્યા, પણ એનું અમે ગણવાનું એ નહીં મળે। હું એક મીડિયા તરીકે હંમેશા કટાક્ષભરી વાતોમાં વાત કરતો હોઉં છું, પણ અહીંયા આવીને મને ખરેખર લાગ્યું કે નહીં, ખરેખર સાચી હકીકત અહીંયા ગ્રાઉન્ડ લેવલથી જાણવા મળી છે। બાકી મેં હંમેશા સાચી વાત બે ઝીઝકમાં મેં હંમેશા કટાક્ષ કરીએ છે કે નહીં આ વસ્તુ થવી જોઈએ, પણ અહીંયા કામો જોઈને એવું લાગે છે કે મારા માટે કે બોલવાના શબ્દો જ નથી। નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી યાત્રા અમારી પહોંચી છે ઉમરગામ તાલુકાની નગરપાલિકાની પરિસ્થિતિ જાણવા માટે। થોડાક સમયથી ઉમરગામ નગરપાલિકા જે વોર્ડ નંબર 7ના હમણાંના ઉમેદવાર છે એનું નામ છે અંકુશભાઈ કામળી। એને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે। આપસી મનભેદ કે મતભેદ જે પાર્ટીના હોય એના લેવલે એમને કોઈક નકારી રહ્યા છે અને કોઈક આવકારી રહ્યા છે, પણ ખરેખર સાચી હકીકત શું છે? અંકુશભાઈ કામળી જ્યારે વોર્ડ નંબર 5માં ઉમેદવારી કરીને ગયા ટર્મમાં જીતીને આવેલા હતા તે સમયે એમના વોર્ડની પરિસ્થિતિ કેવી રહી છે અને એમને જીત્યા પછી લોકોના કામ કેવા કર્યા છે તે જાણવા માટે અમારી ટીમ ત્યાં ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં એટલે કે કામળવાડ કહી શકાય તે જગ્યાએ હાલ પહોંચી છે અને અહીંની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ જાણવાનો અમે પ્રયાસ કરીશું। કેમ કે કોઈપણ વ્યક્તિ છે, કોઈપણ ઉમેદવાર છે, ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય, ચાહે કોંગ્રેસનો હોય, ચાહે આપનો હોય, પોતાના કામથી જ હંમેશા ઉજળો થયો છે અને પોતાના કામથી જ એ માણસ આગળ આવતો હોય છે। લોકો કામ કરે છે તો જ વિવાદમાં આવે છે, એ પણ વાત સત્ય છે। હાલ અમારા અહીંયા ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 5ના લોકો અહીંયા અમારા કેમેરામેન તમને બતાવશે દ્રશ્યો, એ લોકો અહીંયા ઉભેલા છે અને એ લોકોએ અમને પોતે બોલાવેલા છે। કેમ બોલાવેલા? આ તર્ક વિતર્ક સાંભળીને કે અંકુશભાઈ કામળીના કામો કેવા છે, ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 5માં એમના કેવા કામ કર્યા છે, એ સ્થિતિ અત્યારે આ લોકો આપણી સાથે વર્ણવશે। આપણે અત્યારે હાલ અહીંના જે આગેવાન લોકો છે, જે લોકો અહીંયા ઉભેલા છે, એમની સાથે વાતચીત કરીશું। જી અંકલ, શું નામ છે આપણું, ક્યાં રહો છો અને શું પરિસ્થિતિ છે હાલ ચૂંટણીની? મારું નામ છે દિલીપભાઈ કામળી। હાલ મારી ઉંમર છે 68 વર્ષ, બરાબર, અને હું પ્રોપર અહીંયાની વ્યક્તિ છું, બહારનો વ્યક્તિ નથી। આજ સુધી જે કામરવાડમાં અમે જે ઇલેક્શનમાં ભાગ ભજવતા હતા, પણ આવું ઇલેક્શન છેલ્લા 5 વર્ષથી અમે જોયું નથી। કોઈ કામરવાનો વિકાસ થતો જ નહીં હતો, પણ જ્યારથી અંકુશભાઈ ચૂંટાઈને આવ્યા ત્યારથી એને એટલો ઉત્સાહ અને આનંદથી અમારું કામ કર્યા છે। જે રોડ બનાવ્યા, સ્ટ્રીટ લાઇટ બનાવી, અમારા ગામમાં મંદિર નહીં હતું તો મંદિર બનાવ્યું, એમને એટલો ઉત્સાહથી કામ કર્યું છે। તો આવા યુવાન જે છોકરો છે એને ખરેખર આપણા માટે તો ગૌરવની વાત કહેવાય। બીજું કે હાલ ઉમરગામ જીઆઈડીસી ગાંધીવાડી વિસ્તારમાં અંકુશભાઈએ કામરવાડ છોડી અને 7 નંબરના વોર્ડમાં એમને ફોર્મ ભરેલું છે। તો મારા વાલા મતદારોને, 7 નંબરના મતદારોને એટલું જ કહેવાનું કે અંકુશભાઈ એક યુવાન છે અને તે ખાસ તો એને વિકાસના કામો જે કર્યા છે તે ધ્યાનમાં લઈને બધા કામો અમારા જે સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને હજુ પણ કરશે, અને જે ધગશ છે, હજુ જે અધૂરા કામ છે એ પણ પૂરા કરશે। તો વોર્ડ નંબર 7ના ઉમેદવારોને મારી વિનંતી છે કે એમને ભવ્ય વિજય અપાવે એવું મારો ખાસ વિનંતી છે। દિલીપભાઈ, બીજી વાત કરીશ કે રાજકારણની થોડી કે અંકુશભાઈને જે ટિકિટ મળી છે એ ટિકિટ પર અમુક અંદર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે મન દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો એ લોકોને તમે શું કહેશો? જો મારે એમાં તો કંઈ કરવું નથી, કહેવું નથી, પણ અંકુશભાઈને જો કોઈ વિરોધ કરતા હોય અને પાર્ટી જ વિરોધ કરતી હોય તો એ તદ્દન ખોટી વાત છે। અંકુશને ઓળખવામાં એમને ભૂલ કરી છે, કદાચ આંતરિક મામલો હોઈ શકે તો એ બાબતમાં અમે એને જાણતા નથી। એટલે પાર્ટી તો વિરોધ નથી કરતી કે પાર્ટી વિરોધ કરતી હોય, પાર્ટીએ એને સીટ નહીં આપી હોત, પણ આપસી જ લોકો જે નીચે ગ્રાઉન્ડ લેવલના જે નેતાઓ હોય છે એ લોકોને મનમાં દુઃખ છે અને એ બાબતનો આજે 1-2 અહેવાલ પણ મીડિયામાં પ્રસારિત થયેલા હતા કે વિવાદ ચાલી રહ્યો છે। આ બાબતે તમે શું કહેવા માગો છો પાર્ટીને કે અંકુશભાઈ કેવા વ્યક્તિ છે અને એ લોકોને ખરેખર ચાન્સ આપીને પાર્ટી કોઈ ભૂલતું નથી કરીને? અંકુશભાઈ વિશે તમારે કંઈ કહેવાનું નથી। અંકુશભાઈ જેવા કોઈ માણસ અત્યારે ઉમરગામમાં કે અમારા વિસ્તારમાં કોઈ છે નહીં, અને અંકુશભાઈ વિશે જો કોઈ વિરોધ કરતો હોય તો કદાચ એમને ઓળખવામાં ભૂલ કરી હોય, એ જ છે અમારું કહેવાનું।
આ હતા દિલીપભાઈ, જેમણે જે પ્રમાણે સ્પષ્ટ કર્યું છે કે ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5ની અંદર વિકાસના કામો સારા થયા છે. ચાહે સ્ટ્રીટ લાઇટનું કામગીરી હોય, ચાહે રોડની કામગીરી હોય, ચાહે આરસીસી બનાવવાના હોય, ચાહે બ્લોકની કામગીરી કરવાની હોય. મુદ્દો એ છે કે કામગીરી થઈ છે, પણ કામગીરી બી સારી અને સુદ્ધર થયેલી છે. હું તમને વિડીયોમાં થોડાક દ્રશ્ય બતાવું છું, તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આ સ્ટ્રીટ લાઇટનું કામ થયેલું છે, આ ડામર રોડનું કામ થયેલું છે, કે પછી આરસીસી રોડનું કામ થયેલું છે. આ દરેક કામો મજબૂતીથી થયેલા છે અને એવા કામો છે કે 5 થી 10 વર્ષની પણ કમસે કમ 20-25 વર્ષ સુધી અહીંના લોકોને કંઈ વિકાસના કામોની જરૂરત જ નહીં પડે. એ લોંગ ટાઈમ ચાલવાવાળા કામો છે. એવા કામો અમને સ્પષ્ટ દેખાય છે. અમારી ટીમે પોતે આવીને અહીંયા ગ્રાઉન્ડ લેવલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. અને મંદિરની વાત કરીએ ત્યારે યુવાઓમાં જે આસ્થા કેળવાઈ રહે એ માટે જે અંકુશભાઈએ મંદિરો બનાવ્યા છે, ખરેખર ખૂબ જ સારી વાત છે. અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસની કામોની જે વાત છે અને વિકાસનું જે સૂત્ર છે એ અંકુશભાઈએ 100% નગરપાલિકાના એક વોર્ડમાં રહીને સાકાર કર્યું છે. અવશ્ય જો બીજા વોર્ડમાં પણ જીતીને આવશે તો નગરપાલિકાનો હજુ પણ વિકાસ કરશે તે સ્પષ્ટ થાય છે. અહીંયા આપણે એક યુવા છે, એમની સાથે વાત કરશું ને યુવાઓ માટે કેવું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અંકુશભાઈએ એ જાણવાની કોશિશ કરશું. અંકુશભાઈએ યુવાઓ માટે મંદિર બનાવ્યું છે, યુવા શક્તિ અને સ્પોર્ટ માટે. અંકુશભાઈ ક્યારે પણ અમે સપોર્ટની જરૂર પડે સ્પોર્ટ માટે કંઈ પણ, તો અંકુશભાઈને બોલાવે તો ગમે ત્યારે આવીએ એમ, પોતાનું કામ છોડીને અમને ખૂબ સપોર્ટ કરે અંકુશભાઈ. ને ગયા વર્ષ સ્ટેજ, અમારું ક્રિકેટ ગ્રાઉન્ડનું સ્ટેજ જે તૂટી ગયેલું, જર્જરિત થઈ ગયેલું હતું, તો અંકુશભાઈએ એને પાછું રિનોવેશન કરાવીને પાછું જેવું હતું તેવું એના કરતાં સારું બનાવી આપ્યું છોકરાઓને. અંકુશભાઈએ હાલ તમારા જે વિસ્તારમાં જે કામો કર્યા છે એ બાબતે થોડીક માહિતી આપશો. આજ સુધી કોઈ દિવસ કામરવાડમાં અંકુશભાઈએ એટલા કામ કર્યા છે કે ગણાવી નહીં શકીએ. રોડ, ખૂણામાં રોડ કર્યા છે, પેવર બ્લોકનું કામ કર્યું છે, આરસીસી રોડ કર્યા છે, સ્ટ્રીટ લાઇટ કરી છે, સ્મશાન બનાવી આપ્યું છે. મકાન બનાવી આપ્યું, પછી ઘર માટેની ઘર એટલે આવાસ યોજના માટે જાતે અંકુશભાઈએ પર્સનલી મળીને વ્યવસ્થા કરી આપી છે, પાસ કર્યા છે. ને હમણાં કનેક્શન ચાલુ છે ફિલ્ટરની પાઇપલાઇનનું પાણીનું. આપણા યુવાઓ તો યુવાઓ માટે પણ હાલ અંકુશભાઈ એક દાખલારૂપ સાબિત થઈ રહ્યા છે અને ખરેખર યુવાઓ પણ એમને પસંદ કરી રહ્યા છે. માસી, શું નામ છે તમારું? લક્ષ્મીબેન વિનોદભાઈ કામડી. લક્ષ્મીબેન, તમારો વોર્ડ નંબર જે 5 છે, આ 5માં ગયા વર્ષે ઉમેદવાર કોણ હતા? અંકુશભાઈ હતા. અંકુશભાઈ કેવા કામો કર્યા છે? સારા કામ કર્યા. કયા કયા સારા કામ કર્યા છે માસી? આ રોડ બનાવ્યા, મસાણ બનાવ્યું, મંદિર બાંધ્યા, પછી ઘણા કામ કર્યા, પણ એનું અમે ગણવાનું એ નહીં મળે. અંકુશભાઈને તમે શું કહેવા માંગો છો? અમે સારો કહેવા માંગીએ છીએ. અને જનતાને તમે શું અપીલ કરશો લોકોને, ઉમરગામના લોકોને? 5 વર્ષ વોટ આપશું. યુવાનો, ગરડાઓ ગમે તે હોય પણ કોઈને કોઈ પણ અંકુશભાઈથી નારાજ નથી. ને આપણે અહીંના બહેનો પણ છે આપણી સાથે જોડાયા, એમની સાથે પણ વાત કરશું. જી ભારતીબેન, તમે અહીંયા વોર્ડ નંબર 5ના અંદર રહો છો, અંકુશભાઈના કામો વિશે થોડીક વિગતમાં માહિતી આપશો. અંકુશભાઈએ ખૂબ સરસ કામ કર્યા છે. મંદિર બી બનાવ્યું, બધું બી કરી શક્યા છે. આપણે હું કહે તો બધું જ કર્યું અંકુશભાઈ. આગળ વધ્યા છે એના હજુ આગળ વધાવશે તો બહુ સારું, ગામ સુધરી જાય. ખાલી વોર્ડ નંબર 5ની જ આશા નથી, પણ લોકોના ગામ સુધરે એની પણ આશા છે. દિલીપભાઈ પાસે ફરી આપણે એકવાર જશું. દિલીપભાઈ, શું કહેવાના હતા અને તમારી વાતો અધૂરી રહી ગઈ હતી એટલે તમારી પાસે ફરી આવેલા છે. વિકાસના કામોની જે વાતો કરીએ, આજ સુધી અમે આવા વિકાસ જોયેલા જ નહીં મળે. અંકુશભાઈ જે હાથમાં લીધીને કામ કર્યું ને જે સપોર્ટ કર્યો અમને, કોઈ પણ કામમાં સપોર્ટ કર્યો એમ નહીં કે કોઈ બીજા કામમાં સપોર્ટ નહીં કરી, હું નથી આવવાનો કે મારે ટાઈમ નથી, એવું કોઈ જગ્યાએ બન્યું નહીં મળે એમને. અને યુવાનોને બી ખૂબ સપોર્ટ કર્યો છે એમને. આજ સુધીમાં યુવાનોને ક્રિકેટના ગ્રાઉન્ડ પર તકલીફ પડતી હતી, એ પણ એમને સુધારી આપી. અને હજુ પણ એ પોતે એવું કહે છે કે અમે કામરવાને નંદનવન બનાવી દઈશું. અત્યારે એને તળાવના કામ બી સારા કર્યા, તળાવમાં ફરતે ગાર્ડન બનાવ્યો, લાઇટો મૂકી, અને જે તળાવની રોનક આજે બદલાઈ ગઈ છે તે પહેલાં જો હતી તેના કરતાં તો એટલું સરસ બનાવ્યું છે કે તમને આમ આરામ કરવાનું મન થઈ જાય આપણને. બીજું કે દરિયા કિનારો જે ધોવાણ છે એ બી ધોવાણનું કામ બી એમને હાથમાં લીધેલું છે. થોડું ઘણું થયેલું છે અને થોડું ઘણું બાકી છે, થોડુંક એના થોડા કંઈ કામ માટે રહી ગયું હશે, પણ એ બી પૂરું કરશે એવું લાગે છે અમને. અંકુશભાઈએ વોર્ડ નંબર 5ની અંદર એક જ ટર્મમાં એટલા બધા કામો કરી દીધા છે કે લોકોને હવે એમ થાય છે કે કયા કામો ગણાવીને કેવા કામો નહીં ગણાવીએ. પણ હાલ મારો મુદ્દો એ છે તો કે જે પ્રમાણે ઉમરગામ વોર્ડ નંબર 7માં અંકુશભાઈને સીટ આપવામાં આવી છે અને ત્યાંથી જે પ્રમાણે હાલ
અંદરનો જે મનભેદ કહી શકાય કે મતભેદ કહી શકાય એ થોડોક ચાલી રહ્યો હતો. એના માટે કે અમારી ટીમ અહીંયા ગ્રાઉન્ડ લેવલે પહોંચી છે કે ખરેખર સ્થિતિ શું છે. પાર્ટી જેને ટિકિટ આપી છે વોર્ડ નંબર 7થી અંકુશ કામળી એ ગયા ટર્મમાં વોર્ડ નંબર 5થી જીતીને આવેલા હતા અને અહીંના કામો જોઈને એવું લાગે છે કે ત્યાં પણ 100% અંકુશભાઈ સારા કામો કરશે અને વોર્ડ નંબર 7ના લોકો એમને મત આપે તેવી અહીંના સ્થાનિકોએ એમને અપીલ પણ કરી છે અને 100% લોકો જો અંકુશભાઈ સારા જ કામો કરતા હશે તો એમને જીતવામાં કોઈ મુશ્કેલી નથી પડવાની અને અંકુશભાઈ ખરેખર સારી છબીવાળા વ્યક્તિ છે એવું લોકો અહીંયા દર્શાવી રહ્યા છે. કેમ કે કામો કરવા લોકોનું કામ કરાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જે અંકુશભાઈની પદ્ધતિથી આ વોર્ડ નંબર 5માં કામ કર્યા છે ખરેખર તે ઘરના પાત્ર છે. હું એક મીડિયા તરીકે હંમેશા કટાક્ષભરી વાતોમાં વાત કરતો હોઉં છું પણ અહીંયા આવીને મને ખરેખર લાગ્યું કે નહીં, ખરેખર સાચી હકીકત અહીંયા ગ્રાઉન્ડ લેવલથી જાણવા મળી છે. બાકી મેં હંમેશા સાચી વાત બે ઝીઝકમાં મેં હંમેશા કટાક્ષ કરીએ છે કે નહીં આ વસ્તુ થવી જોઈએ, પણ અહીંયા કામો જોઈને એવું લાગે છે કે મારા માટે કે બોલવાના શબ્દો જ નથી. અંકુશભાઈ ખરેખર સારો કામ કર્યા છે વોર્ડ નંબર 5ની અંદર અને લોકો એમને ચાહી રહ્યા છે. આવા જ કામો વોર્ડ નંબર 7માં કરશે જો તે જીતીને આવશે તો. અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની નીતિ છે એ નીતિ ખરેખર અંકુશભાઈ કામળી અપનાવી છે અને આ પદ્ધતિ આગળ ચાલુ રાખશે તો ઉમરગામ નગરપાલિકા વિસ્તારનો વિકાસ પણ સારી રીતે થશે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, ઉમરગામ.